નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય મહેસાણા વિન્ટર ફેસ્ટ 2026નો રવિવારે રાત્રે રંગેચંગે સમાપન થયું હતું. લોક સંસ્કૃતિ, કલા અને કૌશલ્યના અદ્વૈત સંગમ સમાન આ મહોત્સવના અંતિમ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના લાઈવ કોન્સેપ્ટે ભારે આકર્ષણ જમાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમાપન સમારોહમાં તેમણે મહાનગરપાલિકાના આ પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વોકલ ફોર લોકલના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે આ ફેસ્ટિવલ એક શ્રેષ્ઠ મંચ સાબિત થયો છે. આયોજન દ્વારા સ્થાનિક કલાકારો, હસ્તકલા અને નાના વેપારીઓને મોટું પ્રોત્સાહન મળ્યું છે. ફેસ્ટિવલમાં બુક ફેર, પેઇન્ટિંગ એક્ઝિબિશન અને ફૂડ સ્ટોલ જેવી વિવિધ પ્રવૃત્તિઓએ નગરજનોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ઉત્સવના છેલ્લા દિવસે રાકેશ સ્વામી એન્ડ ગ્રુપ દ્વારા ગીત, ગઝલ અને લોકસંગીતની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ક્લીન નવરાત્રિ અને ગ્રીન નવરાત્રિ અંતર્ગત વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ સ્કેનિંગ દ્વારા સામાજિક સંદેશો પણ આપવામાં આવ્યા હતા. સમગ્ર ફેસ્ટિવલ દરમિયાન મહેસાણાની દિવાલો બોલે છે અને મહાનગરપાલિકાનું કામ બોલે છે જેવા સૂત્રો સાથે શહેરના વિકાસની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન ચાલેલા આ મહોત્સવે મહેસાણાના જાહેર જીવનમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. ગરબાના તાલે ઝૂમતા યુવાનો અને કિડ્સ ઝોનમાં આનંદ માણતા બાળકોની સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના આયોજનને શહેરની આગવી ઓળખ ઊભી કરી છે, જે નગરજનો માટે એક યાદગાર સંભાળણું બની રહેશે. મહેસાણા શહેરના ગોકુલધામ ફ્લેટમાં રહેતા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સામે શ્રી વિશ્વકર્મા વુડન નામની ઓફિસ ધરાવતા રાજભાઈ સુથારે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત 26 જાન્યુઆરીને રોજ સાંજે તેમણે પોતાનું હોન્ડા કંપનીનું CB હોર્નેટ બાઇક નંબર GJ02CH4185 ઓફિસની બહાર પાર્ક કર્યું હતું. બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઓફિસ ખોલવા આવ્યા ત્યારે બાઇક ગુમ જણાવ્યું હતું. આશરે 25,000ની કિંમતના બાઇકની ચોરી અંગે તેમણે ઓનલાઈન FIR બાદ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ચોરીની બીજી ઘટના શહેરના A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મૂળ રાજસ્થાનના વતની અને હાલ પિલાચીગંજમાં આવેલા નટરાજ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા દેવાભાઈ બાસડે પોતાની હીરો સ્પ્લેન્ડર બાઇક RJ12 SV 7973 ગેસ્ટ હાઉસને નીચે રોડ પર પાર્ક કરી હતી. 29 જાન્યુઆરીની રાત્રે રોકાણ કર્યા બાદ સવારે જ્યારે તેઓ કામ અર્થે બહાર નીકળ્યા ત્યારે બાઇક ચોરાઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું. આશરે ₹20,000ની કિંમતનું બાઇક કોઈ અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. મહેસાણા પોલીસે બંને મામલે ગુનો નોંધી વાહન ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આ મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. 1 ફેબ્રુઆરી 2026ના રોજ ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ ગરબાનું આયોજન કરાયું હતું, જે આરોપી બક્કુજી જીવણજી ઠાકોરના ઘર નજીક છે. પોલીસ તપાસ મુજબ ઠાકોર સમાજમાં શોકનો લોકાચાર ચાલતો હોવાથી આરોપીઓએ ફરિયાદી પક્ષને ડીજે બંધ કરવા જણાવ્યું હતું. આ મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતા ઝઘડો થયો અને ગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ 112 નંબર પર પોલીસને જાણ કરી તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે કુલ 8 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, GP એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી છે. પોલીસે અત્યાર સુધીમાં બક્કુજી ઠાકોર, જીવનજી ઠાકોર અને એક સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી છે. ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. DYSP પરેશ રેણીકોના જણાવ્યા અનુસાર આ વિવાદ પાછળ કોઈ તાત્કાલિક જાતિવાદી કારણ નથી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે. અગાઉ 2022માં પણ આ જ પક્ષકારો વચ્ચે જમીન બાબતે માથાકૂટ થતાં એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાય છે. આરોપી જીવનજી ઠાકોર અને બકુજી ઠાકોર અને એક સગીર ધરપકડ કરવામાં આવી છે. વિસનગર શહેરમાં આવેલી ઈશ્વર પેથોલોજી લેબોરેટરીમાં થયેલી
રૂપિયા 6.50 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી લેવાયો છે. ચોરી પાછળ લેબોરેટરીના ભૂતપૂર્વ કર્મચારીનો બદલો લેવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું છે. દિનેશચંદ્ર રામજીભાઈ પટેલ છેલ્લા 2 વર્ષથી ઈશ્વર પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. ગત 27 જાન્યુઆરી 2026ની રાત્રે તેઓ લેબોરેટરી બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે કર્મચારી પાર્થ ત્યાં પહોંચતા લેબોરેટરીમાંથી કિંમતી સાધનો ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી થયેલા સાધનોમાં હિમોગ્રામ મશીન, બાયોકેમિસ્ટ્રી મશીન અને હોર્મોન મશીન સહિત કુલ રૂપિયા 6.50 લાખનો મુદ્દામાલ સામેલ હતો. આ ઘટના અંગે વિસનગર શહેર પોલીસે ફરિયાદ નોંધી પીઆઈ કે.બી. પટેલના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસમાં લેબોરેટરીના દરવાજા સાથે કોઈ તોડફોડ થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું, જેને કારણે ચોરીમાં કોઈ જાણભેદુ સામેલ હોવાની કે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ થયો હોવાની શંકા દ્રઢ બની હતી. પોલીસે સ્થાનિક ચાવી બનાવનારોની પૂછપરછ કરતા મહત્વની કડીઓ મળી હતી. પોલીસે આ ગુનામાં ખેરાલુના રહેવાસી હાર્દિક લાલજીભાઈ સથવારા અને અનિલજી ચંદુજી ઠાકોરની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન હાર્દિકે કબૂલ્યું હતું કે તે અગાઉ આ જ લેબોરેટરીમાં નોકરી કરતો હતો. લેબોરેટરીના માલિક સાથે તેને રૂપિયા 70,000ના હિસાબ બાબતે વિવાદ ચાલતો હતો. આર્થિક મનદુખનો બદલો લેવા માટે તેણે ચોરીનું આયોજન કર્યું હતું. હાર્દિકે તેના મિત્ર અને લેબોરેટરીના વર્તમાન કર્મચારી પાર્થ પાસેથી એક્ટિવાની ચાવી મેળવી હતી. આ ચાવીના ઝુમખામાં લેબોરેટરીની ચાવી પણ હતી, જેની તેણે ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. આ ડુપ્લિકેટ ચાવીની મદદથી તેણે રાત્રિના સમયે આરામથી લેબોરેટરી ખોલીને મોંઘા મશીનોની ચોરી કરી હતી. પોલીસે હાલ તમામ ચોરી થયેલા મશીનો જપ્ત કરી લીધા છે અને બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2025-26નું સુધારેલું બજેટ અને વર્ષ 26-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. તાલુકા પંચાયત પ્રમુખ લીલીબેન દેસાઈ દ્વારા રજૂ કરાયેલા આ અંદાજપત્રમાં વર્ષ 2026-27 માટે કુલ આવક રૂપિયા 125.69 કરોડ અને કુલ ખર્ચ રૂપિયા 107.80 કરોડ દર્શાવવામાં આવ્યો છે, જે રૂપિયા 17.88 કરોડની પુરાંત દર્શાવે છે. આ બજેટમાં સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત અભિયાન, કૃષિ, પશુપાલન, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જો કે આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય સોહન પટેલે બજેટનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે તાલુકા પંચાયતમાં વહીવટી લાલિયાવાડી ચાલી રહી છે. સભાના આગલા દિવસ સુધી સભ્યોને મનરેગા કે બજેટની નકલો આપવામાં આવી નહોતી. સભ્યના જણાવ્યા અનુસાર આ સામાન્ય સભા માત્ર પ્રક્રિયા પૂરી કરવા ખાતર જ યોજવામાં આવી હતી. પાટણ તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન દેસાઈના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી. આ પ્રસંગે ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, કારોબારી ચેરમેન જગતસિંહ રાજપૂત, વિરોધ પક્ષના નેતા સોહન પટેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર, જેમણે મફત ગાળા માટે આવક મર્યાદા વધારવા રજૂઆત કરી હતી, અને અન્ય તાલુકા પંચાયત સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી A.K. ઠક્કર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.